તો આવી રીતે આપણે અંડા ફોડી અને એક એક વાટકામાં આપણે હળવે જીરાને આપણે મેકી દઈશું કે વિખાય ને એ પ્રમાણે. તો ફક્ત મિત્રો 5 ઈંડાથી જ આપણે આ રેસીપી બનાવી છે અને તમે એની ગ્રેવી તમે એની જોઈ શકો છો કે કેવી મસ્ત અને મજેદાર એની ગ્રેવી બની છે. તો હાલા મિત્રો કેમ છે બચ્ચાઓ સ્વસ્થ હોય તો ફરી એકવાર હું નવી રેસીપી લઈને હું તમારી સામે આવી ગયો છું. તો આજે આપણે બનાવવાનું છે ઈંડાની મસ્ત મજાની રેસીપી અને કોઈથી તમે જોઈ નહીં હોય અને મિત્રો કોઈથી ખાધી નહીં હોય આપણે એવી બનાવવાની છે. અત્યારે શિયાળાની સિઝન છે તો શિયાળાની સિઝનમાં મિત્રો ઈંડા ખાવી તો શરદી ને કફમાં રાહત રહે. તો એના માટે આપણે સ્પેશિયલ એક રેસીપી લઈને આવ્યા છીએ. મસ્ત અને મજેદાર બનાવવાના છે. નથી ઈંડા ભૂજી કે નથી ઈંડા ગ્રેવી, તો મસ્ત મજાની બનાવવાના છે. તો તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો ને ગમે તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને. તો ચાલો હવે તમને આગળ બતાવું કઈ રીતે રેસીપી બનાવાય અને તો ચાલો હવે ફટાફટ રેસીપીમાં મળીશું. તો હવે આપણે તેલ એડ કરી દઈશું. અંદાજિત આપણે 2 મોટા પાવડા જેટલું આપણે તેલ એડ કર્યું છે અને હવે આપણે જીરું એડ કરી દઈશું. તો આપણે જીરું આવી ગયું છે એટલે આપણે કાંદા એડ કરી દઈશું. ઝીણા એવા બારીકથી કાંદા આપણે કાપ્યા છે અને 2 મોટા પ્યાજ લીધા આપણે અને ઝીણું એવું કટિંગ કર્યું છે આપણે. અને હવે આપણે આ નામ સડવા દઈશું. આપણે હાવ લાલ નથી કરવાના પણ જેવા તેવા લાલ થઈ જાય ત્યાં સુધી આપણે આને સડવા દેવાના છે. તો આવી રીતે આપણે ધીમા તાપા આને ઘડીક સડવા દઈશું. જો મિત્રો આવા આપણા પ્યાજ સડી જાય એટલે આપણી ડુંગળી આવી સડી જાય ત્યારે આપણે એડ કરી દેવાનું છે આદુ લસણનો પેસ્ટ. તો આપણે 2 ચમચ આદુ લસણનો પેસ્ટ એડ કરીશું. એને આપણે ઘડીક આમ ધીમા તાપા આપણે આને સડવા દઈશું કે જ્યાં સુધી આદુ લસણનો પેસ્ટ સડી જાય ત્યાં સુધી આપણે આમને હલાવતા રહીશું અને સડવા દઈશું. અને તળિયા દાજી ન જાય એ ખાસ ધ્યાન રાખશું, તળિયા છોટવા મળે ને. આને આપણે આમને સડવા દઈશું. તો હવે આપણું આદુ લસણ સડી ગયું છે અને ડુંગળી સડી ગઈ છે. તો હવે આપણે ટમેટા એડ કરી દઈશું અંદર. અને આપણે આવી રીતે આને હલાવી નાખશું. અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું. એને આપણે આમ સડવા દઈશું. અને નમક હારવાર નાખી દેવી એટલે આપણે મીઠું હારવાર નાખી દેવી ટમેટા નાખીને, તો ટમેટા જલ્દી ગળી જાય છે. તો એ માટે અને ઘડીક આપણે આને આમ ધીમા તાપે સડવા દઈશું. તો હવે આપણા ટામેટા સડી ગયા છે અને હારવાર જો માથે તેલ આવી ગયું છે. તો હવે આપણે એડ કરી દઈશું 1/2 ચમચ હલ્દી પાવડર, 1 ચમચ ધાણા જીરું પાવડર, 1 ચમચ તીખું લાલ મરચું અને 1 ચમચ કાશ્મીરી લાલ મરચું. અને એને આપણે આમ હલાવતા રહીશું. અને આપણે ધ્યાન રાખશું કે આપણો મસાલો બળી ન જાય. તો આપણા મસાલાને ઘડીક આપણે તેલમાં આમ સડવા દઈશું. અને હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું. અને આને આમ આપણે ઘડીક સડવા દઈશું આપણા મસાલાને. તો તમે જોઈ શકો છો ટમેટા કેવા થઈ ગયા અને આપણી ગ્રેવી કેવી મસ્ત થઈ ગઈ છે. તો મિત્રો તમે આવી રીતે જો ઈંડાનું શાક બનાવીને ખાશો મિત્રો તો તમે હરેક આઈટમ ભૂલી જશો અને તમને એમ જ થશે કે આપણે ચાલો દર વખતે આપણે આવી રીતે જ આપણે ઈંડાની આઈટમ બનાવીને ખાવી. બહુ મજા આવે છે. અને આપણે આને હારો હલાવતા રહીશું કેમ કે આપણો મસાલો તળિયા સોટી ન જાય તે માટે. પાણી એડ કરી દઈશું. તો હવે આપણે આવી રીતે એક વાટકી લઈશું અને આપણે લઈશું અંડા. તો આને આવી રીતે આપણે અંડાને ફોડી નાખશું.
અને આપણે આવી રીતે ફોડી અને એક વાટકામાં આપણે આરામથી હળવેદેરાનું કાઢી નાખશું. અને જેમ આપણે સુથાય નહીં એ પ્રમાણે આપણે કાઢી નાખશું. અને હવે આપણે આવી રીતે એક ફોડતા જઈશું અને એક કાઢતા જઈશું, એવી રીતે આપણે એડ કરતા જઈશું ઈંડા. તો આવી રીતે આપણે અંડા ફોડી અને એક એક વાટકામાં આપણે હળવેદેરાને આપણે મેકી દઈશું કે વિખાય નહીં એ પ્રમાણે. તો આવી રીતે આપણે એને એડ કરવાના છે અને આપણે હાવ ફ્રેમ ધીરી કરી નાખવાની છે એટલે સડી ન જાય વહેલા છતાં. તો આવી રીતે આપણે એક પછી એક આપણે એડ કરતા જઈશું. આવી રીતે આપણે આને ઘડીક સડવા દઈશું અને હવે આપણે એને ઘડીક ઢાંકી દઈશું અને આને આપણે 5 થી 10 મિનિટ આપણે આને સડવા દઈશું. તો હવે આપણે ચેક કરીશું કે કેવું બન્યું છે. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું બન્યું છે આપણું. હવે આપણે એડ કરીશું કિચન કિંગ મસાલો, થોડોક નાખી દઈશું અને થોડોક ચિકન મસાલો આપણે એડ કરી દઈશું એટલે સ્વાદ મસ્ત આવે. હવે આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. અને હજી થોડુંક આપણે આને ઘડીક સડવા દઈશું. તો જુઓ મિત્રો, આવી તમે ઈંડાની રેસીપી કોઈ દી નહીં ખાધી હોય, કેવી મસ્ત અને મજેદાર બની. આ વખતે આપણે હાવ અનોખી જ બનાવી છે અને બહુ મસ્ત અને મજેદાર બની છે. તો તમે જોઈ શકો છો કે તે આપણે આ નવી જ એક અનોખી જ એક આઈટમ બનાવી છે ઈંડાની. તમે જોઈ શકો છો મિત્રો કેવી મસ્ત અને મજેદાર, ને તમે એની ગ્રેવી તમે એની જોઈ શકો છો. તો હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે લઈ લીધી છે ડીશ, તો ડીશમાં આપણે કાઢી લઈશું. તો જુઓ મિત્રો કે કેવી મસ્ત અને મજેદાર બની છે. તો ફક્ત મિત્રો 5 ઈંડાથી જ આપણે આ રેસીપી બનાવી છે અને તમે એની ગ્રેવી તમે એની જોઈ શકો છો કે કેવી મસ્ત અને મજેદાર એની ગ્રેવી બની છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી વાળજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો ફરી પાછા એક નવી રેસીપીમાં મળશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.